લીંબડી તાલુકા પંચાયતના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની આજે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે। લીંબડી પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયેલી સામાન્ય સભામાં તમામ સભ્યોની સહમતિથી જનકસિંહ ભરતસિંહ ઝાલાને નવા પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા છે। ઉપપ્રમુખ તરીકે વિક્રમ વડેખનિયા તથા કારોબારી ચેરમેન તરીકે રઘુવીરસિંહ અજીતસિંહ પરમારની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી। પદગ્રહણ સમારોહ દરમિયાન ભાજપના વરિષ્ઠ આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો તેમજ ક્ષત્રિય સમાજના સભ્યો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નવા હોદ્દેદારોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। સ્થાનિક ચૂંટણીઓ હતી એ પૂર્ણ થઈ ગઈ। આજે પદગ્રહણ વ્યવસ્થા હતી એ ભારતીય જનતા પાર્ટીના આદેશથી જેનો નામનો મેન્ડેટ આવ્યો એમને આજે અમે પ્રમુખ તરીકેની વરણી કરી છે, ઉપપ્રમુખ તરીકેના નામ જાહેર કર્યા છે। શાસક પક્ષ છે, દંડક છે અને કારોબારી છે। આ પાંચે પાંચ પદની પાર્ટીમાં જાહેરાત થઈ ગઈ અને આજે તાલુકા પંચાયતનો ચાર્જ પણ પ્રમુખ તરીકે જેમને લીધો છે એવા જનકસિંહ ઝાલા, ઉપપ્રમુખ વિક્રમભાઈ વડેખણિયા અને કારોબારી ચેરમેન રઘુવીરસિંહ પરમાર આજે પાંચે પાંચ પદગ્રહણ થઈ ગયા છે। એનું સન્માન સમારંભ હતો। એ સન્માન સમારંભમાં હું આ તકે પ્રેસ મીડિયાના હાજરીમાં હું તમામ જનતાનો, ગ્રામ્ય વિસ્તારની અને શહેર વિસ્તારની પ્રજાનો હૃદયપૂર્વક ભારતીય જનતા પાર્ટી વતી આભાર માનું છું અને સવિશેષ પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અમારા જિલ્લાના પ્રમુખ માનનીય હાર્દિકભાઈ ટમાલિયા, મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ